ઘરે આરઓ સિસ્ટમ લગાવેલી હોય છે। આરઓ સિસ્ટમમાં શું હોય છે તો આરઓ સિસ્ટમમાં ટીડીએસ ઘટાડવામાં આવે છે અને આ ટીડીએસ ઘટાડવામાં પાણી ઘણીવાર એસિડિક બની જતું હોય છે અને આ એસિડિક પાણી આપણે પીશું તો આપણને ખૂબ જ નુકસાન થતા હોય છે। તો સૌપ્રથમ આપણે આલ્કલાઇન પાણી અને એસિડિક પાણી વચ્ચેનો ભેદ વિશે વાત કરીશું, પરંતુ સૌપ્રથમ આપણે આ ભેદ વાત કરતાં પહેલાં આપણે પીએચ માપક્રમને સમજવું પડે। તો પીએચ માપક્રમને આપણે સમજીશું। પીએચ માપક્રમમાં મૂલ્યો 0 થી 14ની વચ્ચે આવેલા પીએચ માપક્રમમાં મૂલ્યો 0 થી 14ની વચ્ચે આવેલા હોય છે અને જો પીએચ માપક્રમમાં જો મૂલ્ય 0 થી 7ની વચ્ચે હોય તો એને એસિડિક દ્રાવણ કહેવામાં આવે છે। પીએચ માપક્રમમાં જો મૂલ્યો 7 થી 14ની વચ્ચે હોય તો તેને બેઝિક અથવા આલ્કલાઇન દ્રાવણ કહેવામાં આવે છે અને પીએચ માપક્રમમાં જો પીએચ બરાબર 7 જ આપવામાં આવે તો તેને તટસ્થ દ્રાવણ કહેવામાં આવે છે। તો સૌપ્રથમ અમે આ ઘરનું સાદું પાણી લીધું છે તો તેની ચકાસણી કરશું કે તે પાણી એસિડિક છે કે નહીં। હવે આપણે આને પીએચ મીટર વડે ચકાસીશું અને જો તેનું પીએચ 7 કરતાં ઓછું માલુમ પડે તો કહી શકાય કે આ પાણી એસિડિક છે। તો આપણે પીએચ મીટર વડે પહેલાં ચકાસણી કરીશું। તમે જોઈ શકો છો કે 6.5 જ આપેલું છે, માટે કહી શકાય કે આ પાણી એસિડિક છે। હવે વાત કરીએ એસિડિક પાણીની, તો એસિડિક પાણીથી ઘણા બધા પ્રોબ્લેમ થાય છે અને એસિડિક પાણીથી આપણા શરીરને ખૂબ જ નુકસાન થાય છે। પરંતુ આપણે સૌપ્રથમ એવો પ્રશ્ન થતો હશે કે આ એસિડિક પાણી બન્યું તો બન્યું કઈ રીતે? તો નદી, નાળા તેમજ તળાવની અંદર વરસાદનું પાણી હોય છે। આપણે જાણીએ છીએ કે તે નિશ્ચલિત હોય છે, તેમાં પીએચની માત્રા 7 હોય છે। પીએચની માત્રા આપણા દ્વારા ઘણા મોટા એક્સપેરિમેન્ટ કરવાથી અને કેટલાક ઉદ્યોગો દ્વારા સલ્ફર ડાયોક્સાઇડ વાયુઓ જેવા દૂષિત વાયુઓ હવામાં ભળવાથી હવા દૂષિત બને છે। તેમાંથી કેટલાક પદાર્થો પાણી સાથે પણ ભળી જાય છે અને તેથી પાણી એસિડિક બની જાય છે। તો હવે આપણે વાત કરીએ એસિડિક પાણીની, તો એસિડિક પાણીથી આપણને ઘણા બધા નુકસાન થાય છે। રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે, એસિડિટી થાય છે, ચામડીના રોગમાં પણ ઘટાડો જોવા મળે છે અને આપણું પાચન તંત્ર પણ કેટલીક વાર નબળી પડી જાય છે। તો આવી સમસ્યાઓ આજના સમયમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે। તો હવે આલ્કલાઇન વોટર કઈ રીતે બનાવીશું તેના વિશે આપણે ચર્ચા કરીશું। આલ્કલાઇન પાણી બનાવવા માટે બજારમાં ખૂબ જ મોંઘા અને મોટા સાધનો મળતા હોય છે, પરંતુ તે ખૂબ મોંઘા હોવાને કારણે સામાન્ય માણસને નથી પરવડતા। તો સામાન્ય માણસને પરવડે તે માટે આપણે શું કરવું જોઈએ? તો સામાન્ય માણસને પરવડે તે માટે આપણે સરળતાથી ઘરે આલ્કલાઇન પાણી બનાવી શકીએ છીએ। તો તેના માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરીશું? તો તેના માટે સૌપ્રથમ કાકડી લઈશું, લીંબુ લઈશું, એક કાચનો ગ્લાસ લઈશું અને ઘરનું સાદું પાણી લઈશું કે જે એસિડિક હતું। હવે આપણે સૌપ્રથમ કાચના ગ્લાસમાં કાકડીના ટુકડાઓને નાખીશું અને તેના નાના નાના ટુકડાઓમાં કાપીશું અને તેના ઉપરના પડને દૂર કરીશું, કારણ કે ઘણીવાર તેમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવતો હોય છે। હવે આપણે તેમાં લીંબુના પણ નાના નાના ટુકડાઓને ઉમેરીશું અને હવે આપણે તેમાં ઘરના સાદા એસિડિક પાણીને ઉમેરીશું। તમે જોઈ શકો છો આ દ્રાવણ અને આ દ્રાવણને આપણે 7 થી 8 કલાક મૂકી રાખીશું। હવે આ દ્રાવણ આલ્કલાઇન બન્યું કે નહીં તેની ચકાસણી કરીશું। હવે અમે સૌપ્રથમ 7-8 કલાક ડૂબાડીને આ દ્રાવણ બનાવી રાખેલું હતું। હવે અમે તેમાં પીએચ મીટર વડે ચકાસણી કરીએ કે આ આલ્કલાઇન પાણી છે કે નહીં। તમે જોઈ શકો છો કે પીએચ 8.2 આવે છે, માટે કહી શકાય કે આ પાણી બેઝિક છે। હવે જો તમારે સમગ્ર પરિવાર માટે આલ્કલાઇન પાણી બનાવવું હોય તો તમે વધુ માત્રામાં કાકડી અને લીંબુના ટુકડાઓનો ઉપયોગ કરવો પડશે અને આપણે એક વસ્તુનું ધ્યાન રાખીશું કે આપણે તેને ધાતુના પાત્રમાં નહીં લઈએ, કારણ કે ધાતુના પાત્રમાં લેવાથી તેમાં ઘણા બધા રાસાયણિક ફેરફાર થઈ જતા હોય છે। આપણે જોયું કે એસિડિક પાણી અને આલ્કલાઇન વોટરની પીએચ માપક્રમની ચકાસણી કર્યા બાદ તેમાં કેટલો તફાવત જોવા મળે છે, પરંતુ આપણા ઘરની અંદર પીએચ માપક્રમ ઉપલબ્ધ હોતો નથી। તો આપણે શું કરવું? તો આપણા ઘરના રસોડાની અંદર હળદર ઉપલબ્ધ હોય છે। આ હળદર એક પ્રકારનું કુદરતી સૂચક છે। હળદરને જ્યારે આપણે એસિડિક પાણીની અંદર ઉમેરીશું
હળદર તમે જોઈ શકો છો કે હળદરનો રંગ પીળા રંગનું દ્રાવણ બનાવે છે, માટે આ પાણી એસિડિક છે. હવે આપણે જોઈશું કે આલ્કલાઇન વોટરમાં હળદરનો રંગ કેવો થાય છે. તો હળદર આપણે આલ્કલાઇન વોટરની અંદર નાખતા જોવા મળે છે કે આલ્કલાઇન વોટર એ લાલાશ પડતો રંગ ધારણ કરે છે, માટે તમે જોઈ શકો છો. હવે આપણે આટલી સરળતાથી અને ખૂબ જ ઓછી માત્રાની અંદર આપણે આલ્કલાઇન વોટર અને એસિડિક પાણીની પીએચનું માપ લઈ શકીએ છીએ. હવે આપણે તેના આલ્કલાઇન વોટરના અહીંયા ફાયદા બતાવેલા છે, તો આપણે તેના વિશે ચર્ચા કરીશું. આલ્કલાઇન પાણી પીવાથી આપણી ત્વચાને ઝડપથી ચમક આવે છે અને ચામડીના રોગોમાં પણ નિવારણ લાવી શકાય છે. આપણા શરીરમાં વજનમાં પણ ઘટાડો લાવી શકાય છે. આલ્કલાઇન પાણી તે ડિહાઇડ્રેશનને દૂર કરી શકાય છે. આલ્કલાઇન પાણીથી પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ખનિજો આપણા હાડકાને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે, જ્યારે એસિડિક પાણી આપણા હાડકાને ખૂબ નુકસાન કરે છે. આલ્કલાઇન વોટર પીએચની માત્રા જાળવી રાખતું હોવાથી એસિડિટી થવામાં પણ આપણને ઘટાડો જોવા મળે છે. ઉપરાંત સાંધાના દુખાવામાં પણ આપણને રાહત મળે છે. શરીરમાં ખાંડનું પ્રમાણ અને કોલેસ્ટ્રોલના પ્રમાણમાં સંતુલન રહેવામાં પણ આલ્કલાઇન પાણી તે ખૂબ જ ફાયદાકારક છે. પીએચ તે સંતુલનમાં પાચનતંત્ર, શ્વસનતંત્ર, રોગપ્રતિકારક તંત્ર વગેરે જેવી પ્રણાલીઓને સંતુલન રાખવા માટેની ચાવી છે. કેન્સર જેવા રોગમાં પણ આલ્કલાઇન વોટર મદદરૂપ થાય છે તથા પથરીના રોગમાં પણ નિયંત્રણ લાવી શકાય છે. આપણા આયુષ્યમાં પણ આલ્કલાઇન વોટર વધારો કરી શકે છે. આલ્કલાઇન વોટર તે આપણા શરીરમાં રહેલા એસિડિક કચરાને દૂર કરે છે અને તે એસિડિક કચરો તે ઘણા પ્રકારની દવાઓ લેવાથી અને એસિડિક ફૂડથી ઉત્પન્ન થતો હોય છે. આલ્કલાઇન પાણીથી આપણા શરીરમાં ઓક્સિજનનું લેવલ જાળવવામાં પણ મદદરૂપ થાય છે અને માથાનો દુખાવો, માઇગ્રેન વગેરે જેવી બીમારીઓ સામે પણ આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. જો આપણને આટલી સરળતાથી આટલા બધા ફાયદા થતા હોય તો આપણે તેને જરૂરથી માન્યમાં લઈશું અને અન્ય વ્યક્તિઓ સુધી પણ આ સંદેશો પહોંચાડીશું, જેથી દેશમાં જે કોઈ પણ મોટી મહામારી આવે તો આપણે તેની સામે લડી શકીશું તથા સમગ્ર દેશને રોગમુક્ત બનાવવામાં સહભાગી આપીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.